નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ મધુરમ ટીંબાવાળી ચુવાડિયા કોળી સમાજના આગેવાન અને કાળુભાઈ ચાવડાના બાપા અને હરેશભાઈ ચાવડાના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું છે। તેમને ચુવાડિયા કોળી સમાજના આગેવાન બટુકભાઈ મકવાણાએ ચુવાડિયા કોળી સમાજ તરફથી સ્મશાન યાત્રામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આપણી વચ્ચે મગનભાઈ ચાવડા અમારે એક સમાજની રીતે ચુવાડિયા કોળી સમાજનું મહામંત્રી છે ગુજરાતમાં, વર્ષો લગાણી સાથે રહ્યા। કોઈ એવો પ્રોગ્રામ નહીં હોય કે મગનભાઈ અમારી સાથે। મારા સંબંધ એની હારે વર્ષો પહેલા થયા, રમેશભાઈ ચૌહાણની ઓળખ। કોઈ પ્રોગ્રામ એવો આપણા સમાજનો નહીં હોય કે મગનભાઈ ના આવે। સમજદારી એટલી મોટી હતી કે જ્યારે મને ખબર પડી ત્યારે મોટું દુઃખ થયું કે એ માણસ 10 માણસને સમજાવી શકવાની શક્તિ એનામાં, છતાં આપણે વેલનાથને મંજૂર હોય તો આપણે કાંઈ કરી ના શકીએ। આ હંધાઈ બાના છે કે ભાઈ આમ મોત થયું આમ થયું, પણ એ આપણે આપણા ઇતિહાસમાં એમ લખ્યું કે જે રીતે આપણે મોત થવાનું એ રીતે જ થાય, અને કોઈ પણ જાતના બાના। એક ચુવાડિયા કોળી સમાજને મોટી ખોટ પડી, ચાવડા કુટુંબને પણ મોટી ખોટ પડી છે। આવા માણસ બહુ ઓછા આપણા સમાજમાં જન્મે કે બીજાના દુઃખમાં ભાગીદાર છે। આપણામાં એવું છે, તમે બધાએ જાણો, બાજુમાં બેઠા હોય પણ સમાજની વાત આવે તો કોઈ આવતું નહીં। જ્યારે તકલીફ પડે ત્યારે જ આવે। ત્યારે મગનભાઈ આપણી વચ્ચે નથી, એ મોટું એક સમાજને તો ખોટ પડી એના કુટુંબ સાથે। હું ચુવાડિયા કોળી સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપું છું અને એના કુટુંબને આશ્વાસન આપું કે આ દુઃખના સમયે વેલનાથ એને શક્તિ આપે, અને ગમે ત્યારે એમ કે સમાજની જરૂરિયાત તમને ઊભી થાય ત્યારે કાળુભાઈને કહેજો, આખો સમાજ તમારી સાથે ઉભે। 2 મિનિટ આપણે મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપશું। બધા ઉભા છે।